વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 વિષય ગણિત વિષય છે કેટલા ચોરસ એનો ભાગ આપણે ત્રીજો જોવા જઈ રહ્યા છીએ। એની અંદર ચોપડીમાં પાન નંબર પણ હું લખી નાખું છું। પાન નંબર 36 ઉપર છે આ કયા પાન નંબર ઉપર છે? પાન નંબર 36 એટલે તમને ખબર પડે કયા પાન નંબર ઉપર ચાલે છે। એની અંદર લખેલું છે કે અનુમાન કરો। તો આપણે અનુમાન કરવાનું છે કે કોનું ક્ષેત્રફળ વધારે છે તમારા પગની છાપનું કે પુસ્તકના પાના। આપણું ધારો કે આ પુસ્તક છે, આ પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ વધારે કે તમારી પગ છે એની છાપ પાડવાની એનું ક્ષેત્રફળ વધારે। તો વિદ્યાર્થી મિત્રો આ બંને છાપ પાડવી પડે અને પછી ક્ષેત્રફળ શોધવું પડે। તો પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ પગની છાપના ક્ષેત્રફળ કરતાં વધારે છે, કારણ કે પુસ્તકનું પાનું કેવું હોય છે? એટલે મોટું હોય છે અને પગની છાપ કેવી હોય છે? એટલે નાની હોય છે। બીજો પ્રશ્ન આપેલું છે કોનું ક્ષેત્રફળ ઓછું છે? એક સાથે 5 રૂપિયાની બે નોટનું કે 100 રૂપિયાની નોટનું? એક સાથે 5 રૂપિયાની બે નોટનું કે 100 રૂપિયાની? તો 100 રૂપિયાની એક નોટનું ક્ષેત્રફળ એક સાથે 5 રૂપિયાની બે નોટના ક્ષેત્રફળ કરતાં ઓછું છે। 100 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ કેવું છે? તો એક નોટના ક્ષેત્રફળ 5 રૂપિયાની નોટ કરતાં ઓછું છે। આપણે મૂકવાનું પછી ચારે બાજુ કરવાનું અને એની લંબાઈ અને પહોળાઈ માપીએ તો આપણને ખબર પડે। તો તમને 100 રૂપિયાની નોટ બતાવો। 100 રૂપિયાની નોટ છે મારી જોડે, 5 રૂપિયાની નોટ નથી, તો 100 રૂપિયાની નોટ બતાવો એનું ક્ષેત્રફળ આપણે માપવાનું છે। એનું ક્ષેત્રફળ કઈ રીતે માપી શકાય? તો આ જે નોટ છે એના આપણે પાન નંબર 37 ઉપરના ખાના આપેલા છે એની પર દોરી અને એને ચારે બાજુ બોર્ડર કરી દેવાની અને પછી એની લંબાઈ અને પહોળાઈ માપી લેવાની। એના આધારે તમને ખબર પડશે કે આનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે। 5 રૂપિયાની નોટ મારી પાસે નથી, એવી બે નોટો લેવાની છે। ત્રીજો પ્રશ્ન આપેલો છે શું કે 10 રૂપિયાની નોટ જુઓ, બતાવો તમને 10 રૂપિયાની નોટ જે હશે એ બતાવીશું કે સાહેબ આ 10 રૂપિયાની નોટ છે। રેડી? તો 10 રૂપિયાની નોટ જુઓ, તેનું ક્ષેત્રફળ ચોરસ સેમી કરતાં વધારે છે। આ 10 રૂપિયાની નોટ છે એનું ક્ષેત્રફળ ચોરસ સેમી કરતાં વધારે છે। 100 સેમી કીધું છે તો કે ના, 10 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ ચોરસ સેમી કરતાં વધારે નથી। એક ચોરસ સેન્ટીમીટર કરતાં વધારે નથી, એની લંબાઈ અને પહોળાઈ માપવાની અને પછી એનું ક્ષેત્રફળ માપવાનું। ઘરે આ પ્રયત્ન તમારે જાતે કરવાનો રહેશે। ઓકે, ત્રીજો પ્રશ્ન આપેલો છે કે વાદળી રંગના આકાર અને પીળા રંગના આકાર, બે આકાર આપેલા છે, વાદળી અને પીળો રંગ। પીળા રંગના આકારના ક્ષેત્રફળ કરતાં વધારે છે, શા માટે? હવે એક પ્રશ્ન કરેલો છે। આ બે આકારો દોરેલા છે, રેડી? એની અંદર વચ્ચેથી ભાગ પાડેલો છે, એક બીજો આકાર દોરેલો છે વાદળી રંગનો, એનો પણ વચ્ચેથી આવો એક ભાગ પાડેલો છે, રેડી? બંનેના કલર કેવા છે? જુદા જુદા છે। વાદળી રંગનો છે અને પીળા રંગનો, ચોકલેટી પાડેલો વ્હાઈટ કલર। તો આવા બે ક્ષેત્રફળ છે, વાદળી રંગના આકારનો ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે, તો શા માટે? આવો એક દાખલો આપેલો છે। તો આ પીળો રંગ છે, પીળો રંગ અને આ વાદળી રંગ આપેલો છે। તો વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળ જેટલું જ છે। વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળ જેટલું છે। આનું જે ક્ષેત્રફળ શોધ્યું છે એ આના ક્ષેત્રફળ જેટલું છે। બંનેનું ક્ષેત્રફળ કેવું છે? કે સરખું છે। આ પીળો રંગ છે ના વાદળી રંગ, વાદળી રંગના ત્રિકોણને બરાબર વચ્ચેથી કાપીને તેના બે ટુકડાઓ કરેલા છે। આ વાદળી રંગનો આકાર છે, વાદળી રંગના આકારના વચ્ચેથી બરાબર વચ્ચેથી કાપીને
બંને ટુકડાઓ બાજુમાં બંને ટુકડાઓની બાજુમાં દર્શાવેલ લંબચોરસ પ્રમાણે ગોઠવતા બંનેનું ક્ષેત્રફળ સરખું થાય છે. પછી ટુકડા છે એને ધારો કે અહીંથી કાપી લો અને આ બાજુ મૂકી દો તો બંને કેવો થઈ જાય? સરખા, એટલે લંબચોરસ આકારના ક્ષેત્રફળ જેટલું થઈ જાય છે. ઈ અને છેલ્લો 5 નંબર શું આપેલું છે? તો કે પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિ કરતાં વધારે છે એવું પૂછ્યું છે કે પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિ કરતાં વધારે છે. અને પાછું પૂછ્યું છે શા માટે? હવે પ્રશ્ન કર્યો પીળા રંગની પરિમિતિ વાદળી રંગના આકારની, તો પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિ કરતાં ઓછી છે. આની પરિમિતિ ઓછી છે, પેલાની પરિમિતિ વધારે છે. તો પીળા રંગના આકારની પરિમિતિ, આપણે પીળા રંગના આકારની પરિમિતિ શોધો એટલે કાંઈ તો પીળા રંગના આકારની પરિમિતિ. વિદ્યાર્થી મિત્રો આપણે આનું શું લેવું પડશે? બધાનું માપ લેવું પડશે. તો બધાનું માપ શોધતા 3.5 આ 2.5 છે, આ 2.5 છે. દરેકનો શું કરવો પડશે? તો કે સરવાળો કરવો પડશે. તો અહીં લખું છું 3.5 વત્તા 2.5 વત્તા 3.5 વત્તા 2.5. 3 ને 5 6 7 8 9 10 અને કેટલો થશે? 3 3 6 6 4 9 9 ને 10 ને 11 સેન્ટીમીટર થાય. આની પરિમિતિ કેટલી થશે? 11 સેન્ટીમીટર. હવે વાદળી રંગના આકારની પરિમિતિ, તો એની અંદર શું છે? તો વાદળી રંગના આકારની પરિમિતિનો લંબચોરસ બનાવી દેવાનો છે. અહીં લખાશે કે વાદળી રંગના આકારની પરિમિતિ, તો એનું માપ શું આપેલું છે? કે 3.5 અને 5.5. અહીં આગળ આવેલું છે 3.5 અને આટલી લંબાઈ કેટલી આપેલી છે? 5.5. તો 3.5 અને 5.5. તો 5 6 7 8 9 10 11 અને 5 નો 5 10 એટલે કેટલી થશે? તો કે 12 સેન્ટીમીટર જેટલી થાય છે. એટલે 12.5 સેન્ટીમીટર જેટલી થાય છે. એટલે કોની પરિમિતિ વધારે? વાદળી રંગના આકારની પરિમિતિ વધારે થાય છે. એટલે પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિ કરતાં ઓછી, આની ઓછી થાય છે. વાદળી રંગની કેવી થાય છે? તો વધારે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલું છે મારો હાથ કેટલો લાંબો? તો મારી હથેળીનું ક્ષેત્રફળ એટલું જ સેમી છે. હવે હથેળી મેં દોરેલી છે, તમારે અહીં દોરવાની છે. જો આજે 5 નંબર 37 ઉપર આપેલી છે ને છાપ, એની અંદર તમારે હથેળી તમારો હાથ મૂકીને છાપ પાડો. દરેકનું અલગ અલગ માપ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારી હથેળીનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી છે? તો આકૃતિ A પરથી પૂરેપૂરા અને અડધા કરતાં વધુ ચોરસ ખાના, આકૃતિ A ના પૂરેપૂરા અને અડધા કરતાં વધુ ચોરસ ખાના કેટલા છે? ગણી નાખો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. કેટલા છે?
18 ખાના આપેલા છે. અડધા કેટલા આપેલા છે? ટપકા 1 2 3 4 5 6. અડધા ચોરસની સંખ્યા કેટલા આપેલા છે? 6. હવે એવું આ લખી શકાય, આટલી માહિતી લખ્યા પછી આકૃતિનું ક્ષેત્રફળ બરાબર આખા ચોરસ અડધા કરતા વધારે ચોરસ વત્તા અડધા ચોરસ અથવા ખાના. તમે ચોરસ લખો કે ખાના લખો ચાલશે, ખાના લખો તો ખાના. તો આખા કેટલા છે? તો આખા તમારે ગણી નાખવાના, આખા વત્તા અડધા મેં કરેલા છે. તો આખા કેટલા? 1 2 3 4 5 6. 6. તો પેલા કેટલા હશે? 12. અડધા કેટલા છે? કે સાહેબ 6 આપેલા છે. આ બેનો સરવાળો કરો તો 12 6 18 થાય કે આખું અડધા કરતા વધારે હોય એને લેવાનું. અડધા એટલે 1/2. તો ત્યાં એને લખવાનું 1/2. 1/2 ગુણ્યા 6. 3 દુ 6 2 2 ઉડી ગયા. 18 + 3. તો 18 મેં લખું છું 18 + 3 કેટલા આવશે? કેટલા બચે છે? 18 + 3 18 19 20 21. તો કેટલું થશે? 21 ચોરસ સેન્ટીમીટર જેટલું થાય છે. આનું માપ કેટલું થશે? હાથના પંજાની ક્ષેત્રફળ 21 ચોરસ સેન્ટીમીટર જેટલું થાય છે. હવે તમારા મિત્રનો હાથ ત્યાં લખેલો છે, તો એનું કેટલું થાય? તો એનું ક્ષેત્રફળ શોધવા સીધું લખું છું કે આકૃતિ નું ક્ષેત્રફળ બરાબર શું લખાશે? આખા ખાના પૂરેપૂરા ખાના પણ લખી શકો. રેડી? અડધાથી વધારે ખાના વત્તા 1/2 અડધા ખાના. તો એના બધા આખા બધા ભેગા આપેલા છે, ભેગા 20 આપેલા છે. આપણે ગણીએ તો કે 1 2 3 4 5 6 કેટલા આપેલા છે? 6. અડધા કેટલા છે? કે અડધા 14 જેટલા ખાના અડધા આપેલા છે કે 14 6 20 થશે. તમે તમારી જાતે તમારું કરવાનું છે. અને પેલા કેટલા આપેલા છે? અડધા 6. 1 2 3 4 5 ને 6. તો એનો ગુણ્યા કેટલા કરીશ? 6. અને 14 નો 6 20. અને 3 દુ કેટલા થશે? તો કે 6 2 2 ઉડી ગયા. 3 1 3 આ કેટલા થશે? તો 23 ચોરસ સેન્ટીમીટર. રેડી? અહીં જવાબ કેટલા આવશે? 23. અહીં કેટલા આવશે? 23. તો કોનું ક્ષેત્રફળ વધારે થશે? તો મારા મિત્રની હથેળી કરતા મોટી છે. તો તમારા મિત્રની હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે? 23. તમારું ક્ષેત્રફળ કેટલું થાય છે? કે 21 ચોરસ સેન્ટીમીટર થાય છે. વિદ્યાર્થી મિત્રો અડધા ખાના, આખા ખાના અને એનાથી વધારે ખાનાની માહિતી મેળવી. આથી તમે તમારું અલગ અલગ આવે, દરેકનું સરખું આવે નહીં એ ખાસ ધ્યાન રાખવું કે સાહેબે આવું દોર્યું છે તો આપણે આવું દોરવાનું ના. પગની છાપ સામેના પાને આપેલું છે. મારા પગની છાપ લાંબી છે પરંતુ મારા પગની છાપ પહોળી છે. તો કોના પગ મોટા? તો કોના પગની છાપ મોટી છે? તમારી કે તમારા મિત્ર? તમારો મિત્ર મોટો છે તો એની છાપ મોટી છે. અમુકનો નાનો હોય તો એની નાની હોય. તમારા કરતાં તમારો ભાઈ બહેન નાના હોય તો એમની છાપ નાની હોય. જો મોટા હોય તો એમની મોટી હોય છે. તમે આ કેવી રીતે નક્કી કરશો? તો હું મારા અને મારા મિત્ર ને બંનેનું શું શોધીશ? કે ક્ષેત્રફળ શોધીશ. આવા ચાર્ટ પેપર આપેલું હોય, આવું ખાનું ગ્રાફ પેપર કહેવાય. એની પર પગ મૂકવાનું, ચારે બાજુ લીટી કરીને બોર્ડર કરવાની, આખા ખાના અડધા ખાના એનાથી વધારે શોધીને હું નક્કી કરીશ. તમારા બંને પગની છાપનું ક્ષેત્રફળ સરખું છે? તો કે હા, આપણા બંને પગ હોય એનું છાપનું ક્ષેત્રફળ હંમેશા કેવું હોય છે? તો કે સરખું જ હોય છે. મારા ચામડીના ઘણી બધી ગાંઠીઓ છે
તેથી મારું ક્ષેત્રફળ વધારે છે. આ રીતે મારા આખા શરીર ઠંડુ રાખે છે. હાથી કહે છે કે મારા પગની છાપનું ક્ષેત્રફળ, મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે. અનુમાન કરે તો પ્રાણીઓના પગની છાપનું ક્ષેત્રફળ અને તમારી છાપનું ક્ષેત્રફળ સરખું છે. તમારી છાપ અને પ્રાણીઓની છાપનું ક્ષેત્રફળ સરખું છે. વાંદરાના પગની છાપનું ક્ષેત્રફળ અને મારા પગનું છાપનું ક્ષેત્રફળ એ લખાય ખૂબ સરસ. વાંદરાના પગની છાપનું ક્ષેત્રફળ અને મારા પગની છાપનું ક્ષેત્રફળ કેવું છે? સરખું છે. કેવું છે? સરખું છે. અહીં કેટલાક પ્રાણીઓના વાસ્તવિક ચિત્ર આપેલા છે, તે જુઓ અને તેમનું ક્ષેત્રફળ શોધો. કેટલાક પ્રાણીઓ આપેલા છે, એમના વાસ્તવિક ચિત્ર આપેલા છે. જો હું સીધું તમને આની અંદર જ બતાવવાનો પ્રયત્ન કરું છું, ચોપડીની અંદર જ જોઈ લો. તો જુઓ, ચોપડીની અંદર બતાવું છું. તો જુઓ, આ પ્રાણીઓના ચિત્ર આપેલા છે અને એની છાપનું ક્ષેત્રફળ આપેલું છે. તો કોનું સરખું છે આપણે શોધવાનું છે. તો મરઘીનું છાપનું ક્ષેત્રફળ અંદાજે 3 સેમી છે અને કૂતરાનું 9 સેમી છે. તો કઈ રીતે 3 સેમી છે? તો જો હું ગણતરી કરીને તમને બતાવું છું. જો બોર્ડ ઉપર દોરવાનું ના પડે એટલે જો અડધા કરતાં વધારે છે એક, એટલે કે અડધા કરતાં વધારે, આ બીજું અડધા કરતાં વધારે, આ અને આ બંને અડધું અડધું છે, એટલે કે 1, 2 અને 3. તો આનું કેટલું ક્ષેત્રફળ થાય? તો કે 3 સેમી થાય છે. હવે કૂતરાનો પગ આપેલો છે તો એની અંદર આખા ને આખા કરતાં વધારે, તો કે 1, 2, 3, 4 આપેલા છે. પછી જુઓ અહીં આગળ 5, 6, 7. હવે અડધા કરતાં ઓછા ગણો, તો કે આ 1, 2, 3 અને 4 ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આનું કેટલું આપેલું છે? તો કે 9 સેમી જેટલું આપેલું છે. તો આનું છાપનું ક્ષેત્રફળ 9 સેમી જેટલું આપેલું છે. આ બધું બોર્ડ ઉપર મારે દોરવું ના પડે ને, એક્ઝેક્ટ આવે ને એટલે તમને ચોપડીમાં બતાવી દઉં છું. સામે શું આપેલું છે કે ક્ષેત્રફળ શોધવા માટે કયા મોટા ચોરસ અને લંબચોરસ બનાવ્યા? તો જો આ ક્ષેત્રફળ આપેલું છે, ભાગનો પંજો આપેલો છે, તો એનું દરેકનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો જો મેં અહીં આગળ શોધેલું છે, અ, બ, ક, ડ મારેલું છે. જો એના ખાના 1, 2, 3, 4, 5 આખા છે, અડધા કરતાં વધારે, તો 1, 2, 3, 4, 5, 6, 7. તો ગણી નાખો કેટલા થાય? 2, 2, 4, 2, 6, 7, 8, 9, 10, 11 ને 12 થાય એના. પછી આના ગણો. બાજુમાં બના કેટલા આપેલા છે? તો બના ખાના તમે ગણી શકો છો. તો બના ખાના ગણો તો બના કેટલા આપેલા છે? તો દરેકનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે. જો તમે ચિત્રની અંદર જોઈ શકો છો, હું તમને બોર્ડ ઉપર બધાનું ખાલી ક્ષેત્રફળ જ શીખવાડીશ. આ તમારે ખાના જાતે ગણવાના રહેશે. આ બોર્ડ ઉપર દોરતો નથી, ડાયરેક્ટ ઉત્તર કરીને તમને બતાવી દઈશું. તો જો વિદ્યાર્થી મિત્રો, હવે સીધું આપણે બોર્ડ ઉપર જોઈશું. રેડી? અનુમાન કરો તો કોનું ક્ષેત્રફળ વધારે નીકળ્યું? મરઘીના પગનું ક્ષેત્રફળ 3 સેમી છે. અહીં લખી શકાય કે મરઘીના પગનું ક્ષેત્રફળ મેં બતાવ્યું એમ ગણતરી 3 સેમી. અને બીજો કોનો પગ હતો? કૂતરાના. કૂતરાના પગનું ક્ષેત્રફળ કેટલા સેમી છે? તો 9 સેમી થાય છે. રેડી? તેમના પગનું વાસ્તવિક છાપનું ક્ષેત્રફળનું અનુમાન કરો. વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી જોયું. હજુ એક ફોટો બતાવી દઉં પછી. વિદ્યાર્થી મિત્રો, આ જે છાપ આપેલી છે ચોપડીની અંદર પાન નંબર 30 ઉપર આપેલું છે વાઘના પગનું ચિત્ર 2, 3, 4, 5 અને અ, બ, ક, ડ અને ઈ આવું નામ આપી દેવાનું છે. પહેલું અહીંથી ચાલુ કરો. અ, બ, ક, ડ અને ઈ. રેડી? તો એ તમારે જાતે તમારે ખાના ગણી લેવાના છે. તો મેં ભાગ અ, બ, ક આપેલો છે, બોર્ડ ઉપર દોરતો નથી કારણ કે એની જગ્યા રહેશે નહીં. તો ભાગ અ એટલે પહેલું અનું ક્ષેત્રફળ બરાબર. તો ભાગ અનું ક્ષેત્રફળ આપણે શોધીએ છીએ તો શું આવશે? તો કે આખા ચોરસ એટલે કે આખા ખાના, આપણે આવું સૂત્ર મેં લખાયું છે, આખા ખાના અડધાથી વધારે ખાના વત્તા 1/2 અડધા ખાના. રેડી? ઓકે. આખા ખાના કેટલા આપેલા છે એની અંદર? તો 3 અને 5 ખાના આપેલા છે.
તો મેં એક ખરું કરેલું છે, તમે તમારી જાતે શોધી નાખવાના 5 ખાના કયા, તો કે 5 આખા અડધાથી વધારે કેટલા આપેલા છે, કે 1 2 3 4 5 6 ને 7 આપેલા છે, તો મેં લખ્યા 7. અને અડધા ખાના કેટલા આપેલા છે, તો કે અડધા ખાના 2 આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો 1/2 ગુણ્યા 2. યાદ રાખજો, અડધાથી વધારે 2 ટકા મેં કરેલા છે. જો ચોપડીની અંદર ફરી એકવાર ધ્યાનથી બતાવું. આખા 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 અને અડધા 2 આપેલા છે. હવે 5 + 7 કેટલા થાય? 7 × 5 12. 2 ઉડી ગયા, કેટલા રહ્યા? 1. તો પહેલાનું કેટલું આવ્યું? 13 ચોરસ સેન્ટીમીટર. તો ભાગના જે 5 ભાગ પાડેલા છે એમાંથી પહેલાનો 13 ચોરસ સેન્ટીમીટર ભાગ આવે છે. કરીને બીજો ભાગ પાડેલો છે. તો ભાગ કોનું? બનું ક્ષેત્રફળ. સૂત્ર આવું નાનું વાત લખી નાખવાનું કે આખા ખાના વત્તા અડધાથી વધારે ખાના વત્તા 1/2 અડધા ખાના. રેડી? તો ગણી નાખો. એની અંદર આખા ખાના કેટલા આપેલા છે? તો 7 આપેલા છે. જો ચોપડીની અંદર દેખાશે ખરું કરેલું 1 2 3 4 5 6 ને 7. હું લખીશ 7 આખા અડધાથી વધારે કેટલા આપેલા છે? 4. તો 4 ચોપડી મારેલી છે મેં. 1 2 3 ને 4. હું લખીશ 4. અને અડધા કેટલા આપેલા છે એ તમારે શોધી નાખવાના. તો કે અડધા સાહેબ 2 આપેલા છે. અડધા કેટલા આપેલા છે? 2. રેડી? 7 8 9 10 11 2 ઉડી ગયા 1. તો 11 ને કેટલા થશે? 12 ચોરસ સેન્ટીમીટર થાય છે. ભાગ કોનું ક્ષેત્રફળ? રેડી? મેં અપવર્તની ભાગ પાડેલા છે. આખા ખાના અડધાથી વધારે ખાના વત્તા 1/2 અડધા ખાના. રેડી વિદ્યાર્થી મિત્રો? આખા ખાના કેટલા આપેલા છે? તો મેં આગળ જો તમારા કેમેરાની અંદર બરાબર દેખાય માટે જો 6 ખરું કરેલું. 1 2 3 4 5 6. અને પેલા કેટલા આપેલા છે? અડધાથી વધારે, તો 1 2 3 4 5 6 ને 7. અને પેલા કેટલા આપેલા છે? 2. તમારે ગણી લેવાના ખાનામાં એટલે વધારે ખબર પડશે. કેટલા આપેલા છે? આખા 6 અડધાથી વધારે 7. અને અડધા કેટલા આપેલા છે? અડધા 2 આપેલા છે. ગુણ્યા 2. 1/2 લખવાનું, 1/2 અડધું. 6 12 2 ઉડી ગયા. કેટલા વધ્યા? 1 ને 14 ચોરસ. રેડી? અપવર્ત ભાગ ક્ષેત્રફળ પતી જવાનું. આખા ખાના અડધાથી વધારે ખાના. વિદ્યાર્થીઓના સૂત્ર મૂકવું પડશે. રાઈટમાં નથી હો, પછી કે સાહેબ રાઈટમાં નહીં, રાઈટ પ્રમાણે ના ચાલે. વત્તા 1/2 અડધા ખાના. તો હવે ડની અંદર આપણે જોઈશું. તો ડની અંદર કેટલા ખાના આપેલા છે? તો ડની અંદર બે આગળ દોરેલું છે. જો ચોપડીની અંદર ખરા કરેલા છે 5. 1 2 3 4 5 આખા. 2 2 4 ને 5 અડધા. અને 2 અડધા આપેલા છે. તો 5 આખા ખાના આપેલા છે. અડધાથી વધારે 5. પેલા કેટલા આવ્યા? શૂન્ય આપેલા છે. 5 નો 5 કેટલા થશે? 10 ચોરસ સેન્ટીમીટર થશે. કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણાકાર કરો, જવાબ શું આવે છે? 0. ઈ ભાગ ઈનું ક્ષેત્રફળ. ભાગ ઈનું ક્ષેત્રફળ. એની અંદર પણ આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે કે આખા ખાના અડધાથી વધારે ખાના વત્તા 1/2 અડધા. વિદ્યાર્થી મિત્રો, આ જે મોટું ખાનું છે, જો એ બધા ખાના તમે તમારી જાતે ગણી નાખજો. ઘરે ચોપડીમાં આલેલું જ છે.
કશું આપણે જાતે શોધવાની જરૂર પડશે નહીં. ચોપડીમાં આલેલા ખાના બે ગણેલા છે, 96 ખાના આપેલા છે. તમારે જાતે ગણી નાખવાના કેટલા ખાના આપેલા છે. અને અડધાથી વધારે ખાના કેટલા આપેલા છે તો કે 21 વત્તા 1/2, એટલે કે અડધા ખાના કેટલા આપેલા છે એની અંદર એ પણ તમારે શોધવા પડશે. એટલે 4 આપેલા છે. આ બંનેનો સરવાળો 6 ને 7 9 10 11 117. મેં આગળ છેદું કાઢી દઉં. 2 દુ 4 2 2 ઉડી ગયા ને 2 એકા 2 કેટલા થશે 17 18 ઉડી કેટલા થશે 119 ચોરસ સેન્ટીમીટર. હવે શું કરવાનું છે કે આ બધા ભાગનું તો ક્ષેત્રફળ શોધી નાખ્યું સાહેબ ચોપડીમાં આપેલું. હવે એ બધા ભાગના પગની છાપનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ભાગના પગની છાપનું ક્ષેત્રફળ બરાબર સરવાળો કરવાનો 13 વત્તા 5 વત્તા 14 વત્તા 10 બરાબર 119. તો આ બધાનો સરવાળો કેટલો થશે કે 168 ચોરસ સેન્ટીમીટર થાય છે. વિદ્યાર્થી મિત્રો આ આખી ચિત્ર અંદર આપેલું છે, ચિત્ર દોર્યું નથી મેં. તમે તમારી જાતે તમારી ગણતરી કરવાની રહેશે. તો 168 તો વાઘના પગની છાપનું ક્ષેત્રફળ 168 ચોરસ સેન્ટીમીટર આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે આટલે સુધી જોઈશું. ભાગ 4 ની અંદર આનાથી વધારે માહિતી મેળવીશું. ત્યાં સુધી વસ્તુ જય સ્વામિનારાયણ. અને એક વસ્તુ યાદ રાખવી, આ બધી વસ્તુ ગ્રાઇડમાં આપેલી નથી. કેટલાય છોકરા ગ્રાઇડ બધી ઉતારા કરતા છે. એની અંદર આખા ખાના અડધાથી વધારે અડધા કઈ રીતે કરવા એ આપેલું નથી. સીધું આ રકમ મૂકેલી છે. હવે આ રકમ શેની છે એ તમને ગ્રાઇડમાંથી ખબર પડશે નહીં. માટે આટલું ધ્યાન રાખવું. વસ્તુ જય સ્વામિનારાયણ.